હવે ફોન મૂક, ઓલાને આવવાની વાર નથી. આવશે, આવીને બેન જોઈને વયા જાય. એમાં શું થઈ ગયું? જોઈને વયા જાય. લ્યો, તું કેમ એમ બોલે? પણ બાપુ આમ તમે છોકરો જોયો તો ને, દેખાવડો જોયો ને? હા, અને આવું તો બાપુ બાપુ કરે છે. કેટલી વખત કીધું પપ્પા. જય શ્રી કૃષ્ણ. આવો આવો જય શ્રી કૃષ્ણ. તમારે જ રાહ જોતા હતા. હા, અમારી દીકરી છે. અમારા દીકરા આ મહેન્દ્ર અને આ રાજ. તમારા દીકરા પણ જોવામાં આમ પહેલી નજરે ગમી જાય એવો જ છે. તારો શું કહું બેટા? હા, આમ તો સારા દેખાય છે. તમે મારા કોલેજમાં સિનિયર હતા ને, રાજ ને? હા, હું એ જ રાહ જોઈ રહ્યો હતો કે તમે એ જ છો કે કોઈ બીજા. ઘણા સમય પછી મળ્યા ને એટલે થોડું યાદ ના રહ્યું. આપણે સાથે જ કોલેજ કરી છે. હું કેમ નથી ઓળખતો? ભાઈ ત્યારે તમે નહોતા ત્યાં. હા, મારો પતિ ગયો. હા, પતિ ગયા પછી આવ્યો હતો. એ વાતો બધું અંદર અંદર ઓળખાણ વાળું નીકળ્યું. હા હા, કેટલું બનેલા. તો સાંભળો, પૂછી લઈએ ને. પૂછી લ્યો. તમે સ્ટડી કેટલું કરેલું છે? બીકોમ. મારા ભાઈએ પણ સેમ જ. મારે તો કંઈ પૂછવાની જરૂર જ નથી, કારણ કે હવે સામે આવી ગયા છે તો મને તો એની બધી ખબર જ છે. મને તો નામ પણ નથી ખબર. ફાલ્ગુની. ઓહ, નાઇસ નેમ. તમારું નામ? થેન્ક યુ. મહેન્દ્ર. જોવા આવ્યા છે તમારા મોટા ભાઈ અને તમે થોડાક વધારે શરમાતા હોય એવું લાગે. ના ના, એવું કંઈ નથી, પણ આવું ક્યારેય બન્યું ના હોય ને એટલે થોડું. પહેલી વાર છોકરી જોવા આવ્યો ને એટલે એવું તો થોડું નર્વસનેસ અંકલ સમજો ને. સારું, પહેલી વાર જ આવ્યા છો પણ હવે મને એવું લાગે છે ને કે તમારે બીજી વાર ક્યાંય નહીં જવું પડે. મારી દીકરીને તમે પસંદ જ આવી છે. અને આ મને મને જેવું જેવું આવ્યું એવું છે કે એ લોકો કોલેજમાં ઓળખતા હતા હા. એટલે જાણીતા તો છે જ, એટલે હા. વધારે કઈ એને જાણકારીની જરૂર નથી. અને કોલેજમાં પણ ઘણી વખત વાત કરેલી છે અમે. અને તમારા બંનેને વાત કરવા જવું હોય એકાદ પસંદ કરી Your wish. હા, ફાલ્ગુની દીદી અને તમારા ભાઈને વાતચીત કરવી હોય તો બંને કરી શકે છે. શું બંનેને કંઈ પૂછવું હોય તો સામા તો શરમાશે. હા, કઈ વાંધો નહીં, એઝ યોર વિશ. મારે તો એકચ્યુઅલી આમ કંઈ પૂછવાનું આવતું નથી, કારણ કે દેખાવે તો સુંદર છે, પણ એમને મને કંઈ પૂછવું હોય મહેન્દ્ર, જ્યારે જોડ કરતા હોઈએ ને એટલા માટે ત્યારે મળી લેવાનું. 5 મિનિટ પણ મળો ને તો ખબર પડી જાય કે એકબીજાના વિચારો મળે છે કે નહીં. હા, જાઓ જલ્દી વાત કરી લો. શરમાય છે શું? જા, જા. બેસ્ટ ઓફ લક. એટલા બધા ભણેલા છે ને પાછું શરમાય છે. જોકે મારે તો કંઈ પૂછવાની જરૂર જ નથી. ના. હું એના વિશે બધું જાણું છું. હા? ને એટલે આ મત વિશે હા, હા પપ્પા, અમે એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. કોલેજમાં સાથે હોય, હરતા ફરતા હોય, રોજ મળતા હોય, એટલે વધારે એ લોકોએ જાણવાની જરૂર નથી. અને એ બંને એકબીજાને પસંદ છે તો અહીંયા આ બંનેને તો આપણે હા ગણી દેવાની. હા, તું નહીં શરમાવે. એ તો તમે બહુ મોટું યુદ્ધ પણ કર્યું હતું કોલેજમાં. હવે એ બધી કોલેજની વાતો હા ભાઈને ચાલો સરસ. મહેન્દ્ર, ગમ્યું ને? કેવું લાગ્યું હા, બેટા? પાડી દો ને. બેટા તારા તરફથી મને આ છોકરો પસંદ નથી. પપ્પા, મેં તમને આગળ કેટલી વાર કહ્યું છે કે જ્યારે પણ આ છોકરો જોવા આવે ને એ પહેલાં એના ફોટા મંગાવો. મને જોવા દો, ફોટા પરથી મને સિલેક્ટ કરવા દો, પછી એને બોલાવો. અરે મેં પણ તને કેટલી વાર કીધું છે કે છોકરાના રંગ રૂપ ન જોવાના હોય, એના સંસ્કાર જોવાનો હોય, એની ખાનદાની જોવાની હોય. તો તમને શું લાગે છે એક જ દિવસમાં એના સંસ્કાર મપાઈ જશે? પહેલાં તો બધા છે ને રંગરૂપ જ જોતા હોય, અને હું આજની મોડર્ન છોકરી છું એટલે છે ને મને મારા લેવલનો છોકરો જોઈએ. જોવો, તમે બંને શાંતિ રાખો. મહેમાન બેઠ્યા છે, મહેમાનની સામે આ રીતે વાત નહીં કરો, ખરાબ લાગશે. જો મારી વાત સાંભળો, આ તો બધું ઉપર લખાયેલું હોય. તમને મારો ભાઈ પસંદ ના હોય તો કંઈ નહીં, પણ તમે આવી રીતે શું આવી રીતે? જોયું છે મોઢું એમનું? મોઢું જોયું છે? મારાથી 10 વર્ષ મોટા લાગે છે. શરમ નથી આવતી કે તમે કઈ છોકરીને ને કોને જોવા જાઓ છો?
વિચારીને તો આવતા હોય, આ મોઢું ઉતારીને ચાલ્યા આવ્યા. અરે પણ એવું હોય ને તો તારે એમ કહેવાય કે હું વિચારીને જવાબ આપું. આમ મહેમાનની સામે એને ઉતારી પાડવાના? હા તો જે સાચું છે એ કહી દીધું, એમાં શું ખોટું કહ્યું? અને એ મને છે ને પાછળથી બોલતા નથી આવડતું. જે હોય ને એ સીધે સીધી વાત કરી લેવાની. ભૂપતભાઈ, આ તમારા ઘરે તમે અમને બોલાવ્યા અને આટલું હળહળતું અપમાન, અને એ પણ અમારી જ સામે. અરે તમારે કંઈ પણ બોલવું હતું તો અમારા ગયા પછી તમે એકબીજા ચર્ચા કરી શકત. મેં તમારી સામે જ મારી દીકરીને કીધું ને, એમાં મારો કાંઈ વાંક નથી. હવે મારી દીકરીને નથી ગમતું તો નથી ગમતું, શું કરવું? તો પછી બોલાવ્યા શું કામ? પહેલા જ ના પાડવી હતી ને. અને બરાબર છે એની વાત, ફોટા પહેલા મગાવી લીધા હોત તો. અને હા, આ મહેન્દ્રના 2 ફોટા મેં તમને મોકલ્યા પણ છે, જુઓ તમે. અરે એ ફોટા બોટાની વાત જવા દો. અને અત્યારે હવે મારી દીકરી ના પાડી એટલે હું વધારે પણ કાંઈ તમને કહી શકતો નથી. અચ્છા, એટલે તમે અમને અહીંયા અપમાન કરવા ને અપમાન અમારે સહન કરવા માટે અમારે આવવાનું થયું? અરે બેન, તમને કહું તો શું, આ વાતની મને થોડી ખબર હોય કે તમારા દીકરાને જોઈને મારી દીકરી ના પાડશે. આવ્યા તો તરત કહી દીધું, લ્યો હવે તો આ અમારી 2 દીકરીઓ ને તમારા 2 દીકરા, એટલે હવે તમારે કઈ જોવા જવું જ નહીં પડે. પણ આ સારું નથી. સારું નથી, અમે જાતે કરીને તો કાંઈ ઊભું નથી કર્યું ને. પપ્પા પ્લીઝ શાંતિ અને રાખો. તમે અમારા ઘરે આવીને અમને જ કેટલું બધું બોલો છો. મોટી બેન, જરાક તો વિચાર કરો, આ અમારું ઘર છે. એ મારું ઘર ને તારું ઘર ન કરતા, તમારા ઘરે મહેમાન આવે તો તમે આવી રીતે અપમાન કરો? જોવો મહેમાને પણ જોઈ વિચારીને આવવું જોઈએ. ક્યાં જઈએ છે, કોની છોકરીને જોવા જઈએ છે અને કેવી દેખાવે છે ને, બસ. એ બધું જોઈને પછી આવવું જોઈએ. માઇન્ડ યોર લેંગ્વેજ. જો મોટા ભાઈ તમે શાંતિ રાખો. મારી મમ્મીનું અપમાન ન થવું જોઈએ મારા સામે. જો તું રૂપરૂપનો અંબાર હોય ને તો તારા બાપના ઘરે બેસી રહે આખો દી. અરે મોટા ભાઈ તમે શાંતિ રાખો, તમે શાંતિ રાખો. આપણે પછી વાત કરીએ શાંતિથી. અંકલ અમે રજા લઈએ. જોવો ચાલ. મારા પપ્પાનું અને મારી બેનનું વાતનું ખોટું ના લગાડતા, એમના વતી હું માફી માંગુ છું. ખોટું થઈ ગયું બધું હવે. ચાલો ને. પપ્પા, મોટી બેન આ સામું ન બોલાય, ના ગમતું. સારું થયું ને મેં ના પાડી દીધી. ઓલો છોકરાએ જોયો કેટલા ઊંચા અવાજે વાત કરી, એ પણ આપણા જ ઘરે આવીને. કાલે ઉઠીને મારી જિંદગીનું શું થાત? મોટી બેન એમાં વાંક આપણો છે. વાંક આપણો નથી, વાંક એ લોકોનો જ છે. હા એક જ આવીએ એમનો. હાય રિપ્લે શું કરે છે? કંઈ નહીં, બસ બેડરૂમમાં બેઠેલી છું ફ્રી થઈને. શું થયું પછી અમે ગયા પછી? કઈ વાત થઈ તમારા વચ્ચે? સોરી, મારી મોટી બેને જે કંઈ કર્યું એમના બદલ હું તમારા પાસે માફી માંગુ છું. ના, તારે સોરી કહેવાની જરૂર નથી. તારી કોઈ ભૂલ જ નથી. થેન્ક યુ મને સમજવા માટે. બટ મારી મોટી બેને જે કર્યું ખોટું કર્યું એને આવું તમારા મોઢે ન કહેવું હતું. એક કામ કરું, એકલી છે? હા બોલો ને, કંઈ કામ હતું? હા, કોલ પર વાત થશે? હા હા 9873149440 કોલ મી. એમના નંબર આવ્યો? 1 સેકન્ડ, મારા નંબર સેન્ડ કરી દઉં એમને. 8320879970 નંબર કોપી પેસ્ટ. ફોન આવી ગયો. હેલો. હાય. હાય. સોરી, થોડો ઝઘડો થઈ ગયો. મારા મમ્મી પણ વધારે બોલી ગયા એના માટે દિલથી અરે, સોરી. ઇટ્સ ઓકે. વાક તમારો નથી, વાક અમારો છે કે તમે લોકો બેઠ્યા ને તમારી સામું જ તમને જેમ ફાવે મોઢા ઉપર કહી દીધું.
સોરી હું કહું છું. જો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. સોરી કહેવાની જરૂર નથી. હું તને શું કહું કે આ બધું બગડતું હોય એવું લાગ્યું મને. તારી દીદીને મારો ભાઈ પસંદ નહોતો તો એણે એકાંતમાં કહી દીધું હોત અથવા તારા પપ્પાને કહી દીધું હોત ને તો સારું હતું. પણ બધાની વચ્ચે બોલ્યા ને એટલે થોડું મારા મમ્મી ઉગ્ર થઈ ગયા. એવું નથી. મારી મોટી બેનને ગમે એટલા છોકરા બતાવો, એને છોકરા કોઈ ગમતા જ નથી. અને દર વખતે આવું જ કરે છે. અમને બીક લાગે છે હવે તો કે હવે કોઈ છોકરા જ જોવા નહીં આવે તો શું કરશું મોટી બહેનનું. જો એવું ના હોય, એ તો નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. તારી બેનને મારો ભાઈ ના ગમ્યો, શું કે સાચું કહું ને, ઘણા સમય પછી તને જોઈને તો મને જૂના દિવસોની યાદ આવી ગઈ. જે કોલેજમાં મસ્તી કરતા હતા, જે વાતો કરતા હતા. તો શું આપણે ફ્રેન્ડ્સ બની શકીએ? હા, આપણે ફ્રેન્ડ તો છીએ જ ને આપણે. જો હું ખાલી ફ્રેન્ડની વાત નથી કરતો, હું શું કહેવા માંગુ છું તું સમજી શકે છે? કેમ ના ગમ્યું મારી વાત? ના ના ના, એવું નથી. કેમ તું મને લાઈક નથી કરતી? અરે અરે, જો સાચું કહું ને તો મેં તો નક્કી જ કરી લીધું છે કે હું મેરેજ કરીશ ને તો તારી સાથે જ, બીજા કોઈ સાથે નહીં. હવે અરે જો તમે બહુ સારા માણસ છો, તમે સારા છો, મને ગમો પણ છો, પણ તમને ખબર છે ને કે મારા ઘરમાં ખબર પડશે ને તો મહાભારત સર્જાઈ જશે, એટલે કે યુદ્ધ આવી જશે બહુ મોટું. જો એ તો બધાને આપણે મનાવી લઈશું, બધું થઈ જશે. પણ તું જો હા કહેતી હોય તો યસ 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 પ્લીઝ પ્લીઝ. યાર પ્લીઝ મને શરમાવો નહીં તમે. જેવું સાચું કહું ને તો આઈ લવ યુ. બીજું બોલો. પ્લીઝ મને આન્સર આપ ને. અરે તને ના ગમ્યું હોય તો ના. ના ના ના, એવું નથી, ગમ્યું નથી એવું નથી. તો પછી મેં કંઈ કહ્યું? રૂબરૂમાં વાત કરશું. હા સાચું. તો આપણે બહુ જલ્દી મળીએ. કાલે મળીએ. હા ઓકે. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. બાય બાય. ગુડ નાઇટ. મહેમાનનું અપમાન કરીને તો ગયા. હવે છોકરીનો વાંક તો નથી આમ જોતા એવું લાગે. બાપુ શું થયું પછી? એ લોકોનો કઈ ફોન નથી આવ્યો ને? ફોન આવે એવું રહેવા દીધું છે? ફોન આવે. હા તો પણ તમે મારો શું કામ વાંક કરો છો? તમે જોયું નહીં એ છોકરો કેવો દેખાતો હતો? મને જરાય પસંદ નહીં આવ્યો ને મેં ના પાડી દીધી. એમાં મારો શું વાંક છે? બેટા હું સમજુ છું તારો વાંક નથી, પણ તે થોડીક ધીરજ રાખી હોત ને તો સારું હતું. આ એના મોઢા સામે એનું અપમાન કર્યું એટલે થોડીક બોલાચાલી થઈ વધારે. ઉલટાનું તમારે તો મારે છે ને એમ કેવું જોઈએ કે સારું કર્યું, કારણ કે એ લોકોના મોઢા આપણી સામે આવી ગયા. જોયું નહીં એની માં કેવું વાત કરતી હતી, અને દીકરો કેટલા ઊંચા અવાજે બોલતો હતો. આ લગ્ન પછી મારી હાથે આવું જ કરતા ને? વાત સાચી છે, પણ હું શું કહું છું, આ તારા કાકાએ બહુ વખાણ કર્યા ને એટલે મને એમ જો છોકરો થોડોક સારો હશે એટલે જોયા કારવા વગરનો બોલાવી લીધો અને આ બધી નોબત ઊભી થઈ. એ જ તો કહું છું, આ કાકાને છે ને કહેજો કે આવો છોકરો હોય ને તો બીજી વાર ન મોકલતા. ન મોકલો ને એ હાલ હે, અમે અમારી રીતે ગોતી લઈ. હું પણ આવી રીતે આવા છોકરાઓની વાત મોકલે, કાકાને એ શરમ નથી આવતી? કાંઈ નહીં બેટા, જે થયું બીજો છોકરો બોલાવશું. પણ આ લોકો જે મારી સામે મા દીકરો બોલીને ગયા ને એ મને બહુ સારું ના લાગ્યું. એ જ તો કહું છું, કેવું અપમાન કરીને ગયા. એ પણ આપણા જ ઘરમાં આવીને આપણા લોકોનું જ અપમાન કર્યું. આવું તો કંઈ થોડું હોય. એ તો સારું થયું કે મેં ના પાડી અને એ લોકોના વર્તન છે એ ખબર પડી ગઈ. નહીં તો આવો વ્યવહાર એ લોકો મારી સાથે લગ્ન પછી કરતે તો મારે ક્યાં જવું? અહીંયા પાછું આવવાનું થતે. કાંઈ વાંધો નહીં,
હવે હું છે ને એવો ખેલ રચીશ ને કે ડોશીવરના કુટુંબમાં તો શું, પરિવારમાં તો શું, આખા સમાજમાં જો એની આબરૂના ધજાગરા ન ઉડાડું ને તો મને કહેજે. પણ બાપુ એવું કઈ રીતે કરશો તમે? એટલે શું વિચારો છો તમે? મને કંઈક કહો. એ બધું કહેવાનું ન હોય બેટા, જ્યારે થાય ને ત્યારે તું જોઈ લેજે. અગાઉ મારે કોઈ ચર્ચા નથી કરવી એ વિશે. મને પણ ગુસ્સો તો એટલો આવે છે ને, કેમ થાય છે કે કંઈ પણ થઈ જાય એ લોકો સાથે બદલો તો લેવો જ છે. પેલા એમના દીકરાએ કઈ રીતે વાત કરી હતી ખબર છે તમને? એને એવું હતું કે મને એકલાને જ ઇંગ્લિશ આવડે છે, માઇન્ડ યોર લેંગ્વેજ. હવે તારી લેંગ્વેજની તો હું એની સાથે બદલો લેવા માંગુ છું. કંઈ પણ કરીને મારે એની સાથે બદલો લેવો છે. જો બેટા, કદાચ છોકરાઓ એકાબીજી ઉગ્ર થઈને કંઈક બોલી ગયા હોત ને તો હું જાતો કરત, પણ આ એની માં પણ મારી સામે ઉગ્ર થઈને બોલી ગઈ છે ને, એટલે તું જો કે હવે હું એ લોકો સાથે કઈ રીતે બદલો લઉં ને, એ લોકોએ સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય કે આપણી સાથે આવું થશે. પણ બાપુ એક કામ કરો ને કે મને પણ કહો, મારે પણ બદલો લેવો છે તો આપણે બંને મળીને કરીએ. જે પણ પ્લાન કરવો હોય આપણે બંને મળીને કરીએ. સારું, નજીક આવ, દિવાલને પણ કાન હોય છે, કાનમાં વાત કરું. અચ્છા, તો આવું કરવાનું છે. હા, બાપુ ડોન્ટ વરી, થઈ જશે. એમ પણ હું તમારી જ દીકરી છું ને, એટલે આ કામ તો હું સારી રીતે પાર પાડીશ. અને પેલા મહેન્દ્રને તો બતાવીશ એની ઓકાત શું છે ને એ. મહેન્દ્રને છે ને કોઈ છોકરી પણ જોવા ન આવે ને એવી હાલત કરી નાખવી છે. એમ પણ એને કોણ જોવા આવે એમ છે, કારણ કે જોયું નહીં એના થોબડામાં ઠેકાણા નહોતા, અને એમ કે હું વાળ લાંબા કરું એટલે હીરો લાગીશ. ને પછી પાછો ઇંગ્લિશમાં જવાબ આપતો હતો. એ બધા વેમમાં ફરતા હોય, વેમમાં. બાપુ તમે અહીંયા ગાર્ડનમાં તો બેઠા છો, પણ આ બધું ક્યાંથી લઈ આવ્યા? અરે બેટા, ગાર્ડનમાં બધું આ ઝાડવામાંથી ઉડતું હોય, બીજું તો શું હોય. બોલો, હવે તમે ચા નાસ્તો કર્યો કે બાકી છે? હવે ચા નાસ્તો ક્યાંથી કરે, આ મહેમાનની રાહ જોઈને બેઠા હતા ને એમાં ઝઘડો થયો તો તમે અંદર વહી ગઈ બે બેનું, તું એમને બેઠો છો. મેં કીધું શાંત પડશે એટલે ફાલ્ગુની આવશે. હા, એટલે જ મને એમ થયું કે ત્યારે તો હું ગુસ્સામાં બાપુને બોલી ગઈ, પણ બિચારામાં બાપુ શું વિચારતા હશે એટલા માટે જ વાત કરવા આવી કે એ લોકો ઘરે ગયા પછી કઈ ફોન બંધ તો નથી કર્યો ને? ના બેટા, હવે તું થા, એની બળતરામાં હું ક્યારનો નાસ્તા વગરનો બેઠો છું. કઈ વાંધો નહીં, હું તમારા માટે ચા ને નાસ્તો લઈ આવું છું. હા. અરે શું વાત કરું તને, એક તો મોટા ઉપાડે અમને જોવા માટે ઘરે બોલાવ્યા, નહોતા જતા અમે. 3 દિવસથી ફોન આવતા હતા, તમે કેદી આવો છો, કેદી આવો છો. તો એમ થયું હાલો એકવાર જોઈ આવીએ તો ખરા. ગયા તો ગયા, પણ બાપ અને દીકરીઓએ જે અમારું અપમાન કર્યું છે, સાચે એકવાર તો મને એવું જ થયું કે ઊભી થઈને એક લાફો મારી દઉં. પછી થયું જવા દે, આપણી ઇજ્જત છે ગામમાં. એમ નહીં, પણ તું વિચાર કર. ના એમ નથી કહેતી, ચાલો એને આપણો છોકરો ન ગમ્યો તો ન ગમ્યો, પણ માણસ શું કહે કે અમે થોડાક દિવસ પછી તમને કોલ કરશું અને જવાબ આપશું. પણ આમ કંઈ હળહળતું અપમાન, હું એને છોડીશ નહીં. જો હું એને કેવો બદલો લઉં છું એ બેશરમ જેવાઓ. અને હવે તો મેં વિચાર જ કર્યો, છોકરાઓને કહી દેવાનું તમને ગમે એ લઈ આવો, મારે કોઈ જોણ કરવા જવું નથી. હાલ પછી ફોન કરું હો. શું થયું? શું અહીંયા વરાળ કાઢો છો? હા, જો આમાં આપણે જતા હોય ને તો આવું તો બન્યા કરે. એમાં પછી ગામમાં બધાને યાર વાતો ન કરવાની હોય. એમાં મારી વાત સાંભળ, 10 છોકરીઓ જોઈએ કે એ લોકો આપણને 10 વખત 10 જણા જોવે, ન ગમે તો ના સહી એમ કહી દે કે ભાઈ થોડાક દી પછી ફોન કરશું, અને ફોન ન આવે એટલે આપણે સમજી જવાનું કે નથી ગમ્યું. પણ આવું આવું મને લાગે છે કે આપણી આગળ એણે કેટલાય છોકરાઓનું અપમાન કર્યું જ હશે. સ્વભાવ પડ્યો એ ન જાય ને. જો એવું ના હોય, એની મોટી બેનને આપણો મહેન્દ્ર ના ગમ્યો એટલે એવું બોલી, પણ એને એવું ના બોલવું જોઈએ. હું પણ એ માનું છું કે એવું બધાની વચ્ચે ના બોલવું જોઈએ. બસ રાજ બસ, મને ખબર છે કે એની નાની દીકરી અને તું બેવ કોલેજ ભણતા હતા એટલે તમારે સારી દોસ્તી હશે અને તમને બેવને આ નહીં ગમ્યું હોય, હું સમજી શકું છું. પણ
આ લોકોએ આવું ન જ કરવું જોઈએ ને. તને કેમ એના પર ગુસ્સો નથી આવતો? મને હવે ઈ જો રસ્તામાં બી મળે ને તો હું 2 લાફા મારી દઈશ. અરે કેવી વાત કરો છો કેવી વાત કરો છો? આમાં આવું ઝઘડો ન હોરવાનો હોય, એ તો ભૂલી જવાનું. ઠીક, ઈ જે કરે એ બરાબર. અને આપણે કંઈક આપણો ગુસ્સો ઠાલવીએ અથવા આપણે કંઈક આપણા માટે, આપણા સ્વમાન માટે આપણે કંઈક બોલીએ એટલે આપણે ગુનેગાર. સમજે છે? હું દીકરીનો બાપ થયો છે તો ભલે થયો, પણ કે એવી રૂપ સુંદરીઓ નહોતી કે એક નજરે ગમી જાય. મારું બગડશે. હા, શું? હું એમ કહેતો હતો કે તમારી વાત ખરી છે. એ લોકોને આવી રીતે તો આપણું અપમાન ના જ કરવું જોઈએ. ના ગમે તો કહી દેવું જોઈએ ભાઈ, ફોન કરીને કે ભાઈ અમારો વિચાર નથી, કે સ્વાભાવિક વસ્તુ છે. પણ ખોટું તો થયું છે. પણ મેં શું કીધું બા, આપણે ક્યાં એની સાથે જાજા લેવા દેવા છે, એટલે વાતને અહીંયા માંડી વાળવાની. પણ તમે જે આ પબ્લિસિટી કરો છો ને એ કરવાની રહેવા દો. શું કામ ખબર? એ લોકો ના દીકરાઓ જો હોય ને અને આ ઘર જોવા આવે ને તો એ લોકો કહી દે કે ભાઈ ત્યાં જતા નહીં હો, ત્યાં તો ભારતીબેન નું અપમાન કર્યું હતું. એવું ના કરાય બા કોઈને. આપણે શું કામ એવું કરવું જોઈએ? જોઉં છું ને હવે એની દીકરીઓ કેમ વરે છે એમ. અરે તમે તો ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? તમે તો દુશ્મનાવટ કરવાની વાત કરો છો. એવું આપણે કંઈ કરવાનું નથી. આપણે કોઈ જાતની મગજમારી કરવા નથી. આ વાતને અહીંયા જે આટો પી લો. હું આટો પીસ નહીં. જ્યાં સુધી હું આ બધું ઓકી નહીં નાખું ને ગુસ્સો, ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં વળે. ઈ પાક્કું. જો હું જાણું છું કે તમારું અપમાન કર્યું એટલે તમને થોડું વધારે લાગી આવ્યું, પણ આપણે આ વાતને મનમાં ન ભરી રખાય. જો આપણે એની સાથે કંઈ લેવા દેવા તો છે નહીં ને. રાજ, તું એટલો બધો ભોળો છે, એટલી હદે ભોળો છે ને કે આ બધું તું જતું કરે. આ ઓલો આપણો મહિલો કેવો તરત તાડુક્યો કે એ ખબરદાર જો મારી માનું અપમાન કર્યું તો. એવા થવું જોઈએ. તો બીજી વાર છે ને થરથર કાપે કોઈ આપણું અપમાન કરતા. શું રાખ્યું છે બા ઝઘડો કરવામાં? શું રાખ્યું છે? આ બધા સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, પ્રેમથી વર્તન કરવું જોઈએ. આ ઝઘડો છે ને એ સારો નથી બાપ. જેવા સાથે તેવા. ઈ જ્યારે ઝઘડો સમાઈ જતો તો બધા મનમાં રાખતા હતા, એ સમય જુદો હતો. અત્યારે નહીં. અત્યારે તો તડ ને ફળ, તું 1 તો હું 3 ને હું 3 તો તું 2. તમારો ને મોટા ભાઈનો મગજ એક સરખો છે. બસ ઝઘડો કરવાનું પહેલા વિચારી લે. જો તમે છે ને આ વાતને અહીંયા દબાવી દેજો. હું આને દબાવી દઉં. મારે મારું ગોઠવવું પણ નહીં ભેગું થાય એવું લાગે છે. શું બોલ કરે તું? શું આમ મનમાં બડબડ કરે પણ કોઈની સામે તો ઊભો નથી રહી અરે હું એમ કહું છું કે તમારું મગજ કેવો છે, શાંત થઈ જાઓ. સારું બેસો તમે. લે આ ચાર્જમાં મૂકી દે. હા લાવો. વાહ, આ મારા થનારા મહેન્દ્ર જીજુને બહુ જ ભાવશે ખમણ. એટલા મસ્ત ટેસ્ટી બન્યા છે. ગાંડી થઈ ગઈ છે. આ સવારમાં શું બોલે છે? મહેન્દ્ર જીજુ? કયા એંગલથી તારા જીજુ બની ગયા? કેટલા મસ્ત લાગે છે. એની ક્લીન શેવિંગ, એની મૂછ, એના રેશમી વાળ. હા, મસ્ત લાગે છે ને. તો એક કામ કર, પપ્પાને વાત કરું છું, તારા લગ્ન કરાવી દે. બરાબર? મેં તો મારા માટે કોઈક અલગ જ છોકરો ગોત્યો છે, મારા સપનાનો રાજકુંવર. આમ મહેન્દ્રારે તું લગ્ન કરી લે અને આમ જો એ નાના ભાઈ હું કરી લઉં. એટલે કે એક ઘરમાં 2 બહેનો. એટલે કે તારો સપનાનો રાજકુમાર એ પેલો એનો નાનો ભાઈ રાજ છે, એમ ને? રાજકુમાર, રાજ, બરાબર ને? શું હા એક જ તમાચો આપી દે ને કેમ? તો બધું ભૂલાઈ જાય. કેમ યાદ નથી તે દિવસે શું થયું હતું? એની મમ્મીએ આપણી કેટલી બેઇજ્જતી કરી હતી અને બાપુને પણ ગમે તેમ બોલ્યા હતા. આ બધું ભૂલી ગઈ તું? મોટી બેન એમાં વાક તારો છે, એ લોકોનો વાક નથી. અચ્છા. જે લોકોના મોટે ગમે એમ બોલવા માંડે તો શું થાય? બરાબર. હવે તને વાક મારો લાગવા લાગ્યો. કેમ? તને પેલો રાજ ગમે છે એટલા માટે? એવું નથી. હું તને દર વખતે કહું જ છું ને કે તું હવે કોઈ છોકરામાં ભૂલ નહીં કાઢ. આમ જો હવે તારી ઉંમર પણ જતી જાય છે અને તારી વાહે મારી પણ ઉંમર જાય છે હવે. હા તો તું કરી લે લગ્ન. એક કામ કર, ઓકે? પણ રાજ સાથે નહીં. જો મોટી બેન, તમારા પપ્પાને કેવું હોય તો કહી દેજો. લગ્ન કરીશ ને તો હું ફક્ત રાજ સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં કરું. અને હું એને પ્રેમ કરું છું. હું નહીં, એ પણ મને પ્રેમ કરે છે. એ ગમે તે હોય, પણ મારી વાત પણ સાંભળી લે.
લગ્ન તો તારા અમે કહેશું ને ત્યાં જ હશે, એ રાત સાથે નહીં. તારે બીજે લગ્ન કરવા હોય ને તો હું પપ્પાને વાત કરું, બાકી મારા માટે કોઈ ઉતાવળ નહીં જોઈએ. બેન છો કે દુશ્મન છો, પોતાને મનમાં આવીને લગ્ન કરવા, અમે કહીએ ત્યાં લગ્ન નથી કરવા. અને જ્યારે મારી વારી આવે તો મને તમે લોકો જ્યાં કહો ત્યાં જ મારે લગ્ન કરવાના. એક કામ કર, પહેલાં હું જ્યાં કહું ને ત્યાં તું લગ્ન કરી લે, પછી તું મને કહેજે. હું શું કામ એવું કરું? તું નાની છે, તારે અમારી વાત માનવી પડે. મારે તારી વાત માનવાની જરૂરત નથી, સમજી ગઈ ને? તું નાની છું તો શું મેં કંઈ પાપ કર્યા છે કે તમે જેમ કહો એમ જ કરવાનું? હું નાની છું પણ બુદ્ધિ છે ને તમારા બધા કરતાં વધારે છે. અને તું મોટી છે ને પણ દાનતની ખોટી છે. બરાબર. હવે હું તને દાનતની ખોટીએ લાગવા લાગી, કારણ કે હું તારા લગ્ન છે ને એ રાજ સાથે નથી થવા દેવાની ને, એટલા માટે કરીને. પણ સાંભળ, રાજ સાથે તો તારા લગ્ન નહીં જ થાય. કેમ? આજે નહીં થાય અને કાલે નહીં થાય. કેમ નહીં થાય? એ લોકોએ જે આપણા બાપુનું અને મારું અપમાન કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલું. મોટી બેન, અપમાન તે અને પપ્પાએ કર્યું છે, એને નથી કર્યું. તું ઓવર બોલવા માંડે ને પછી એ લોકો બોલ્યા વધારે સામે. મેં શું અપમાન કર્યું? એનો દીકરો જેવો દેખાય છે એવું વર્ણન કર્યું. તો તને કોઈ મોઢે એમ કહી દે કે તું લખણ ખોટી છે, તારામાં બહુ બધા અવગુણ છે, તો તું સાંભળી લઈશ? મને એવું કોઈ કહે જ નહીં ને. હું કહું છું. તારા બોલવાથી શું થઈ જાય? હું લોકોની વાત કરું છું અને તું ફેમિલીમાં આવે એ તો તને સમજાતું નહીં હશે. અને ફેમિલીવાળા એકબીજાનું સારું જ વિચારતા હોય, પણ તને છે ને એ અત્યારે ન સમજાય કે અમે લોકો જે વિચારીએ છીએ ને એ બધું બરાબર જ છે. મને બધું સમજાય છે. હા, મને બધું સમજાય છે તું શું કહેવા માંગે છે, પણ તું પણ મારી વાત ખુલીને સાંભળી લે છે. હું લગ્ન કરીશ ને તો એ જ છોકરા હારે કરીશ, બાકી કોઈ હારે નહીં કરું. જો પ્રેમથી કરાવો તો ભલે, બાકી છેલ્લે હું ભાગી જઈશ. ભાગી જવાની ક્યાં વાત કરે છે? એવું તો પોસિબલ જ નથી. તને ખબર છે ને બાપુનો સ્વભાવ. અને અમે લોકો વિચારી જ રહ્યા હતા, મેં બાપુને એ જ વાત કરી કે બાપુ મારા લગ્ન થાય કે ન થાય, પણ આપણે પહેલાં જીજ્ઞાના લગ્ન કરાવી દઈએ. અને એટલા માટે બાપુએ વાત કરવાની ચાલુ એ કરી દીધી છે. જલ્દીથી જલ્દી કોઈ સારો છોકરો મળી જાય એટલે તારા લગ્ન કરાવી દઈશું. કેવા છો તમે લોકો? તમે મારા પોતાના છો કે મારા દુશ્મન છો? તમે લોકો બસ તમારો સ્વાર્થ જોવો છો. મારો સ્વાર્થ ક્યાં તમને કોઈને દેખાય છે? જોવો, હું તમને વાત કરું છું, મેં કાન ખોલીને સાંભળી લેજો. અને પપ્પાને પણ કહી દેજો કે મેં જ્યાં કહ્યું ને ત્યાં જ હું લગ્ન કરીશ. પણ ત્યાં તો તારા લગ્ન નહીં જ થવા દઈએ, એટલું તું પણ યાદ રાખજે. હાલગુની, હા બાપુ બોલો. પેલી જીગલીને બોલાય. ક્યાં છે ઈ? હે અંદર સૂતી છે. બોલો ને, શું કામ હતું? કામમાં તને નથી ખબર શું કામ હતું? કામમાં તો મને ખબર જ છે કે તમે શેના વિશે વાત કરો છો. જીજ્ઞાએ મને કહ્યું, પણ હું તો કહું છું કે બાપુ હવે આપણે છે ને મોડું ના કરવું જોઈએ. આપણે છે ને જીજ્ઞા માટે છોકરો જોવાનું ચાલુ કરી દઈએ. ભલે મારા લગ્ન નહીં થાય ને તો એ ચાલશે, પણ જીજ્ઞાનું નક્કી કરી દઈએ. પણ એ વાત પેલા ડોશીના ઘરે જવાનું છે, એને ધમકાવવા. હા એ તો જઈએ, પણ મને તો અત્યારે જીજ્ઞાનું ટેન્શન આવે છે. કારણ કે એ એવું બોલતી હતી કે જો મારા લગ્ન એની સાથે નહીં થાય ને તો એ કોઈની સાથે લગ્ન નહીં કરશે. અરે આ પ્રેમ ઝાડમાં આવું બધું જોવાનું ન હોય. અત્યારે આપણા હાથમાં મુદ્દો કયો છે કે એ લોકો સાથે બદલો લેવાનો. એ બધું પહેલાં ભૂલી જાઓ. લગ્ન કરો કે ન કરો એ કાંઈ અત્યારે નથી જોવાનું. અત્યારે એ લોકોના ઘરે જઈ અને એને ધમકાવવાના છે બરાબરના. સાચી વાત છે. એ લોકોએ આપણા ઘરે આવીને જે વ્યવહાર કર્યો હતો ને એ જ વ્યવહાર આપણે એમના ઘરે જઈને કરશું. પણ મને તો લાગે છે કે આ એ લોકોનો કોઈ પ્લાનિંગ હશે. આ આપણા ઘરમાં તે દિવસે જે પણ કાંઈ બન્યું ને એના લીધે જે માસીએ એમના દીકરાને કહ્યું હશે કે તું એમની નાની દીકરીને ફસાવી લે અને પછી આપણે એ લોકો સાથે બદલો લેશું. એટલે હા, જીજ્ઞા સમજવા તૈયાર નથી કે આ એ લોકોનો એક પ્લાનિંગ જ છે. હા, બરાબરની ઝાડ બિછાવ્યું છે એ લોકોએ, પણ એને ખબર નથી કે આ લોકો પણ કેટલા ખતરનાક છે. હું આજે જ એના ઘરે જઈને છે ને વાતનો ફેસલો લાવું છું કે મારી મોટી દીકરીએ ના પાડી તો નાની દીકરીનો શું વાંક છે? સાચી વાત છે. અને બાપુ એમાં તમે ચિંતા નહીં કરો, હું પણ તમારી સાથે આવીશ. અને એ લોકો સાથે તો બરાબરની મગજમારી કરવી જ પડશે. કારણ કે એ જો રાજ આવી રીતે પ્રેમ નહીં કરતો હોય ને પ્રેમનું નાટક કરતો હોય તો એમાં જીજ્ઞાનો શું વાંક છે? એની લાઈફ શું કામ બરબાદ થાય? એ મારી બેન નાની છે, નાદાન છે, કાંઈ સમજતી નથી, એટલા માટે એની સાથે આવું કરવાનો કંઈ મતલબ હતો? ના બેટા, તારે સાથે નથી આવું.
જે કાંઈ છે ને હું એકલો લડી લઈશ એ ડોશીને તો. પણ બાપુ ત્યાં એના 2 દીકરાઓ પણ હશે. શું કામ મગજમારી કરવા તમે એકલા જાઓ? હું એનાથી ફાટી નથી પડતો. 2 દીકરાઓ તો શું થઈ ગયું છે? કારણ કે આપણા ઘરે આવીને એક તો અપમાન કરી ગયા અને પાછું હા નાનકી હારી દગો કરે છે. તો એ બધું હું સહન કરી લઉં. ના, એ તો કંઈ સહન કરવાનું થતું જ નથી. મને એમ હતું કે ચલો પેલો નાનો દીકરો તો સારો છે, વ્યવસ્થિત લાગતો હતો, પણ એ પણ એની માએ કહ્યું એ પ્રમાણે સાજિશમાં સામેલ થઈ ગયો. કંઈ સમજ નથી પડતી કે આ લોકો બધા આવા જ છે. ના બેટા, દીકરાનો કદાચ વાંક ન પણ હોય, પાવર એની માએ ભર્યો હોય એટલે દીકરો તો માં કે એટલું જ કરે જ. એ વાત પણ સાચી, પણ તો પણ એ લોકોએ પ્લાનિંગ તો બધાએ મળીને જ કર્યું છે ને. અને એ લોકોને એમ હતું કે આ લોકો આપણી વાતમાં આવી જશે ને હારી જશે. મને તો એમ થાય છે કે મેં સારું કર્યું કે તે દિવસે ના પાડી દીધી, નહીં તો આવા ઘરમાં હું ફસાઈ જાત. આવા ઘરમાં એટલે એ છોકરો જ એવો છે. બાકી રાજ અને જીજ્ઞા તો વગર વાકે ગુનાની સજા ભોગવી રહ્યા છે. કેવી વાત કરો છો બાપુ? અગર રાજે જ આ પ્લાનિંગ કર્યું હોય કે મારા ભાઈનું અપમાન થયું છે તો હું બદલો લઉં અને નાની દીકરીને આવી રીતે પ્રેમ જાળમાં ફસાવું, તો તમને શું ખબર હોય? શું કામ ને તમે એ લોકો પર આટલો વિશ્વાસ કરો છો? મને તો 100% યકીન છે કે આ બધું પ્લાનિંગ એ 3નું સાથે મળીને જ કર્યું છે. ના બેટા, તું જરાક વિચાર કર. જ્યારે આપણા ઘરે આવ્યા એ રાજ બધાને શાંત પાડતો હતો અને એ બંને મા દીકરો ઉચ્ચ અવાજે બોલતા હતા, ખબર છે ને? પણ બાપુ, રાજનું છે ને કદાચ એવું પણ હોઈ શકે ને કે એના ચાવવાના દાંત અલગ અને દેખાડવાના અલગ. કાંઈ નહીં, જે હોય એ આજે હું જોઈ લઉં છું. જાઉં છું એના ઘરે, કોણ કેટલા પાણીમાં છે જોઈ લઉં છું. હા, છતાં આવો અને એવું કંઈક હોય તો પછી મને કહો તો હું પણ જોડે આવું. ના, તારી જરૂર નથી. હું એકલો જ અત્યારે જાઉં છું, બરાબર? ઠીક છે. આજે વરસાદ પડશે. ઘેરાઈ ગયું છે બધે. ભારતીબેન, ક્યાં છે તમારો રાજ? બોલાવો એને. ઘરમાં નથી. ઘરમાં નથી તો ક્યાં ગયો છે? મારે એનું કામ છે. એ નવસારી ગયો છે, જાઓ મળવા. તમે મારી હારી છે ને સીધી રીતે વાત કરો ને કે નવસારીથી પાછો નહીં આવે. તમે આવીને એમ પૂછો છો કે ઈ ક્યાં છે, મારે મળવું છે, તો ઈ જ્યાં ગયો હોય ત્યાંનું જ કહું ને. એમાં સીધી રીતે ને ઊંધી રીતે ક્યાં આવ્યું? હું એની ખેલ માંડ્યા છે, ખબર છે તમને? મારો દીકરો કઈ મદારી નથી કે ઈ ખેલ કર્યા કરે. કેમ? અરે મદારી હોય ને એ પણ પોતાના રમકડા સાથે ખેલ કરે છે, અને આ તમારો દીકરો મારી દીકરી સાથે ખેલ કરી રહ્યો છે. એને માટે ઈ રમકડું હશે. ભાઈ એના માટે રમકડું હોય કે જે હોય એ, પણ તમારો રમકડું ખોવાઈ જશે જો મારી દીકરીનો પીછો નથી છોડ્યો ને તો. તમે ખેલાડીને કેવા આવ્યા છો એના કરતા તમારા રમકડાને સમજાવો ને કે તું એની વાહે નહીં જતી, એની સાથે નહીં જતી. તમારે એને સમજાવવું નથી ને અહીંયા ફરિયાદ કરવા આવી જાઉં. અરે મારી દીકરી તો સમજીને જ બેઠી છે. આ તમારો ગગો પાછળ પડ્યો છે. હા, લ્યો, જાણે દીકરી એને કઈ હાથ જ નહીં આપતી હોય એમ. એમને પાછળ પડ્યો છે, સિસોટીઓ વગાડે છે, એની છેડતી કરે છે. કીધું તમારી દીકરીએ કોઈ દિવસ એવું? અરે એને બહુ ગમતું હશે મારા દીકરા હારે ફરવા હરવાનું. તમે એ દિવસનો બદલો લઈ રહ્યા છો બધા સાથે મળીને. પણ સમજી લેજો, જો તમારો દીકરાએ મારી દીકરીનો પીછો નથી છોડ્યો ને તો હું એવો બદલો લઈશ ને કે તમે જિંદગીભર યાદ રાખો. પેલા અરીસામાં તમારું મોઢું જોવો કે તમારી દીકરી કોણ છે ને શું છે. એ જો પીછો છોડે ને તો મારો દીકરો તો એની સામે થૂકેય નહીં. જોવાનું તો ઘેર ગયું. તમે છે ને તમારી લવારી બંધ રાખો અને હું કહું એટલું સાંભળો કે જો તમારા દીકરાને વાયરો નથી ને તમે, તો તમારા માટે સારા દિવસો હવે નથી. હું કઈ તમારી ગુલામ નથી કે તમે કયો એટલું સાંભળવું, મારે કાંઈ બોલવાનું નહીં, અને હું બોલું એ લવારી અને તમે તો એ મજાના સત્સંગના ભાષણ આપો છો. અરે એક નાની એવી વાતનો આવો બદલો? તમને એક માં થઈને શરમ આવવી જોઈએ કે કોઈની દીકરી સાથે છે ને આ રીતે બદલો ન લેવાય. તમારા મગજમાં ગંદકી ભરી છે.
હું તો એ દિવસને એ વાતને એ પ્રસંગને ભૂલી ગઈ હતી. આજે તમે એને પાછી જાગૃત કરી, બાકી મને તો એ ખબર નથી. અને જો તમે એ બધું મગજમાં છે ને ભૂસું એ કાઢી નાખો કે હું એ વાતનો બદલો લઉં છું. હું કાંઈ લેતી નથી. તમારું નસીબ તમારી સાથે ને તમારી દીકરીઓ સાથે, મારા દીકરાઓ મારી સાથે. તમારે તો ઓલા હાથી જેવું થયું છે, દેખાડવાના બીજા, છાવવાના બીજા. એ વાત તો હું કેટલા દિવસથી ભૂલી ગઈ છે, પણ તમે એ વાતને છેડે ગાંઠ વાળીને મેલી છે ને, એ મને ખબર છે. હજી ભૂલ્યો છે તમે, મારક ભૂલી ગયા છો. બાકી એ વ્યક્તિ હું નથી. મને ખબર છે કે દીકરા દીકરીઓના જોડ થતા હોય તો જરૂરી નથી કે એક જ જોડમાં બધાને બધું ગમી જવું જોઈએ. ન પણ ગમે અને એ થાય, બોલાચાલી એ થાય, અપમાન એ થાય, બધુંય થાય. પણ ભૂપતભાઈ, સાચું કહું છું, મારા મગજમાં એ વાત છે જ નહીં. અને જો તમે એ ગાંઠ બાંધીને બેઠા હો તો તમારા કરમ. ના, અમે ગાંઠ બાંધીને નથી જ બેઠા. હા, હું સમજુ છું કદાચ તમને આ વાતની ખબર પણ ન હોય. હાલો, તમે નિર્દોષ છો, તમારા દીકરાએ ગુનો કર્યો છે એટલે તમે એને સમજાવી દેજો વહેલી તકે. જેમ તાળી એક હાથે નથી વાગતી ને એમ ગુનો એક હાથે નથી થતો. સામે કોઈક તો હોય જ. એટલે તમે જરાક સમજી જજો. સૌથી પહેલાં તમારી દીકરીને સમજાવો કે એના મનમાં શું છે. જે દિવસે એ અહીંયા આવીને મને એમ કહેશે કે રાજ મને હેરાન કરે જ ને, તે દી હું રાજને ભોમાં ભંડારી દઈશ. એ મારું વચન છે. જોઈએ છે સમય કોને સાથ આપે છે. હા, પાક્કું પાક્કું. પણ દીકરીની વાત લઈને અથવા લોકોની વાત લઈને મહેરબાની કરીને મને કંઈ કહેવા નહીં આવતા, નહીં તો આપણા થોડા ઘણા સંબંધ વધ્યા છે ને એ ભસ્મીભૂત થઈ જશે. ને હું પણ તમને જાતા જાતા એટલું કહી દઉં છું કે તમારા રાજને હાચવીને રાખજો. જો એ ખોટો સાબિત થયો તો તમારી પાછળ એક જ દીકરો વધશે. એ મારો દીકરો એટલે પિત્તળનો લોટો, માંજો એટલે હારો થઈ જાય. પણ જો તમારી દીકરી ઉપર લાંછન લાગશે ને તો સમાજનો કોઈ છોકરો એને લઈ નહીં જાય. એટલું યાદ રાખજો. હા, બોલ ને. અરે યાર, કંઈ સરખું નથી. જોને ઘરમાં હજી એની એ જ બબાલ ચાલે છે. તારા ઘરમાં શું ચાલી રહ્યું છે? સાચું કહું ને તો આ બધા વચ્ચે આપણે પીસાઈ રહ્યા છીએ. નથી તારી સાથે પ્રેમથી હરી શકતો, ફરી શકતો, કે નથી તને ક્યાંય ફરવા લઈ જઈ શકતો. તું પણ ઘરેથી નીકળતી નથી. તારા પર પણ બંધારણ આવી ગયું છે. જાણું છું એવું બકા, જાણું છું, બધું જાણું છું. કોને સમજાવવાને એ જ ખબર નથી પડતી. એ કામ કરીએ આપણે, તું છોડ ને બધું, ચાલ ને આપણે ક્યાંક બહાર જઈએ યાર. મને મળવાની બહુ ઈચ્છા થઈ છે. હા હા, મળીએ દીકુ જલ્દી. મને પણ તને મળવું જ છે. આમ પણ તારી બહુ યાદ આવે છે મને યાર. કોની સાથે વાત કરતો હતો? ભાઈ, તમને ખબર તો છે, શા માટે ફોન કાપી નાખ્યો? પણ વાત નથી કરવાની ફોનમાં. તને કેટલી વાર ના પાડી? શું કામ વાત નથી કરવાની? કારણ કે જિજ્ઞા સાથે તારા લગ્ન પોસિબલ નથી. અરે પણ તમને શું વાંધો છે? મારા લગ્ન એની સાથે થાય તો તમને શું વાંધો છે? મને એકલાને નહીં, આપણા બાને પણ વાંધો છે. હા, કોઈ પણ કાળે જિજ્ઞા સાથે તારા લગ્ન કરાવવા માટે હું કે બા મંજૂરી નહીં આપીએ. જો તમે નથી જાણતા, હું એને સાચા દિલથી પ્રેમ કરું છું ને એ મને. જો ભાઈ, માન્યું કે આપણે ગયા ત્યારે એ લોકોએ થોડું આપણા માટે આમ તેમ બોલ્યા, પણ હવે એને બધું ભૂલી જવાનું હોય. તમે કેમ સમજતા નથી? એ છોકરી તારી સાથે કોલેજમાં ભણતી હતી તો આપણે જોવા ગયા, તમારા બંનેને ઓળખાણ નીકળી. તો એનો મતલબ એમ થોડો છે કે અમારું અપમાન થયું છતાં પણ તું એ છોકરી સાથે જ પ્રેમ કરે? હે, આ તને એ જ છોકરી મળી પ્રેમ કરવા માટે? આ દુનિયામાં છોકરીઓની કમી છે? જો મોટા ભાઈ, પ્રેમ કાંઈ બધા સાથે નથી થઈ જતો. જ્યાં આપણું મન માને, જ્યાં આપણને એક દિલમાં એક ઝંઝણાહટ થાય, ત્યાં પ્રેમ થાય છે. બીજે પણ થાય ને. એવું જરૂરી નથી કે એ છોકરીમાં જ તને પ્રેમ મળે. આ દુનિયામાં લાખો છોકરીઓ છે, જઈને જો. અને તારા જેવા છોકરાને તો તું ધારે એવી છોકરી મળી જાય તો એની પાછળ હું કામ પડ્યો છો? જુઓ મોટાભાઈ, તમે કહો છો એ વાત સાચી છે કે દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે, પણ મને આની સાથે લાગણી બંધાઈ ગઈ છે તો પછી બંધાઈ ગઈ છે. પ્રેમ થઈ ગયો છે તો થઈ ગયો છે.
અને એ પણ મને આટલો જ પ્રેમ કરે છે. એ પણ એના ઘરે બધાને સમજાવવાની કોશિશ કરી જ રહી છે ને, ક્યાં નથી કરતી. એના પ્રેમને કબરમાં ખોદીને દાટી દે અને તારા પ્રેમ ઉપર ધૂળ વાળી દે. હા, અને રહી વાત લાગણીની, તો લાગણીઓ છે ને એવી જગ્યાએ બંધાય જ્યાં આપણું માન સન્માન, પરિવારનું, વડીલોનું માન સન્માન હોય ને, ત્યાં સંસ્કાર નામની એક વસ્તુ એના ઘરમાં નથી. મોટા ભાઈ, તમે જોયું ને એની મોટી બેન આમ તેમ બોલતી હતી, જીજ્ઞા તો કંઈ નથી બોલી ને. તમે જોયું ને એ કેટલી બધાને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી. એ છોકરીનો કંઈ વાંક નથી. જો એ છોકરી સારી છે મોટા ભાઈ, પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો ને. તું સમજવાની કોશિશ કર. એક થાળીના ચટ્ટા બટ્ટા છે બધાય. હા, એક જ થાળીમાં બેસીને ખાય છે. એટલે ઓલી કહેવત જેવું છે, કાળિયા પડખે ધોળિયો બાંધો વાન ન આવે પણ હાન તો આવે જ. આ એવું છે, એનામાં છે ને એ ગુણ હોય જ. આજ નહીં તો કાલ રંગ દેખાડશે, એટલે સુધરી જા. જો મોટા ભાઈ, એવું નહીં થાય. મને એના પર પૂરેપૂરો ભરોસો છે. તમે પ્લીઝ અમારા પ્રેમની નાવને આમ અધવચ્ચે ના ડૂબાડો ને. તમે મને સમજવાની કોશિશ કરો ને પ્લીઝ. તો એમ સમજી લે કે તારા પ્રેમની નૌકામાં કાણું પડી ગયું છે અને પાણી ભરાવાની તૈયારી થઈ ગઈ છે. અરે બરાબર? તમે સમજતા કેમ નથી મોટા ભાઈ? તમે બાને તમે સમજાવો ને. તમે મારા ભાઈ છો, હું તમને કહી શકું, બાને તો ન કહી શકું ને આ બધું. હું આપણી ભાષામાં કહું, યોર લવ ઇઝ નોટ એક્સેપ્ટેડ. હા, ભાઈ શા માટે તમે આવું કરો છો? સમજવાની જરૂર તારે છે. તારે સમજવું જોઈએ કે જે ઘરમાં મારા ભાઈનું, મારી માનું અપમાન થયું હોય ને, એવા ઘર સાથે સંબંધ બાંધવો અનિવાર્ય નથી. હા, જો આવી ઘટનાઓ ઘટતી જ હોય છે, એને ગણીને ગાંઠે ના બાંધવાની હોય. શા માટે? તારું અપમાન નથી થયું એટલે. માની લે કે મારી જગ્યા પર તારું અપમાન થયું હોત તો શું કરત? જેમ તમારું અપમાન થયું છે, મારું જ અપમાન છે ને. તમારી જેટલી માં છે ને એટલી મારી જ માં છે. એ 100 વાતની એક વાત ભાઈ. તને ના પાડીને કે ન્યા તારો સંબંધ કોઈ પણ કાળે હું કે બા થવા નહીં દઈએ. ભૂલવી જ પડશે તારે એને. મોટા ભાઈ, મારી વાત તો સાંભળો. અરે યાર, જીગો, સાંભળશે ને એક વારમાં? બોલો ને બાપુ. તે હું આદરી છે આ બધી? હું થયું? મેં શું કર્યું? હું ગયો તો રાજના ઘરે. તમે ઊભા પણ થઈ ગયા, ખુરશી આમ જવા દીધી છે. હું કઈ થયું છે છે કઈ? હું એ તારે બધું જોવું છે. એની માને ધમકી આપીને આવ્યો છું કે જો તારા દીકરો હવે મારી દીકરીને મળ્યો ને એટલે હું જાનથી મારી નાખીશ. કેમ કેમ શું કારણ? એને જાનથી મારી નાખવાનું કારણ શું? અરે આપણે ઘરે આવીને એટલું અપમાન કરી ગયા બધાની સામે. એની માં પેલો કાળિયો, શું નામ હતું, મહેન્દ્ર, જેમ તેમ બોલી ગયા અને પાછી પૂછે છે કે શું કારણ છે. પપ્પા, પહેલી વાત કે અપમાન એ લોકોએ નહીં, આપણી મોટી બેને કર્યું છે એ લોકોનું. એ તમને ખબર છે ને? એ જે હોય એ, પણ હવે તું છે ને રાજને ભૂલી જાય છે, નહીતર મજા નહીં આવે. વાહ, કેવા સ્વાર્થી બાપ છે. આ બાપને છે ને બે દીકરીઓ હરખી હોય છે, પણ મારો બાપ સ્વાર્થી છે. મારા બાપને મોટી દીકરીની ખુશી દેખાય છે, પણ નાની દીકરીની ખુશી નથી દેખાતી. નહીં? અરે મારા માટે બંને દીકરીઓ હરખી જ છે, પણ જે ઘરે આપણું અપમાન કર્યું છે એ ઘરમાં તું શું કામ તું ઝાડ બિછાવે છો જવા માટે, એમ કહું છું. પપ્પા જુઓ, હું તમને પ્રેમથી કહું છું કે હું લગ્ન રાત સાથે કરીશ, એટલે પ્લીઝ મારા લગ્ન ત્યાં કરાવી દો. હું પણ તને પ્રેમથી જ કહું છું કે જો તું મારી વાત નથી માની ને તો ગળું દબાઈને મારતા વાર નહીં લાગે, સમજી? મારી નાખો. મારી નાખવી હોય ને તો મારી નાખો. કદાચ જીવતે જીવત ખાડો ગાડીને દાટી પણ દ્યો તો પણ લગ્ન કરીશ ને તો હું રાજારે જ કરીશ, બીજા કોઈ હારે નહીં કરું. છેલ્લે ભાગવું પડશે ને તો ભાગી પણ જઈશ. એ બધો સમય આવે ને એ પહેલા તો હું તને જીવતી ભોમાં ભંડારી દઈશ. ભંડારી દ્યો. અરે તને બાપની આબરૂનો જરા પણ ખ્યાલ નથી કે જે લોકોએ મારા બાપનું અપમાન કર્યું છે એના ઘરમાં હું હોવ બનીને કઈ રીતે જઈ શકું? પપ્પાને તમારું અપમાન નથી કર્યું, તમે કેમ સમજતા નથી? એ લોકોએ તમને એક શબ્દ પણ નથી કહ્યો, ઉલટાનું તમે અને બેન એને જેમ ફાવે એમ બોલવા માંડ્યા. હું નથી સમજતો, હવે તું મને સમજાવીશ. હું તારો બાપ છું, તું નહીં, સમજી? એટલે હું જેટલું કહું ને
એટલું જ કર, એમાં જ તારી ભલાઈ છે. એ તો મને દુઃખ છે કે તમે મારા બાપ છો. તમે મારા બાપ ન હોત ને તો સારું હતું. આ માની જગ્યાએ બાપ વયા ગયા હોત ને તો સારું હતું. માં સમજત તો ખરી. અને આ મારો બાપ બસ મોટી દીકરીની જ ખુશીને જોવે છે, નાની દીકરીની તો એને કંઈ પડી જ નથી. પણ તમે પણ મારી કાન ખોલીને વાત સાંભળી લેજો. પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું, લગ્ન કરીશ ને તો એ જ છોકરા હારે કરીશ, બાકી ક્યાંય લગ્ન નહીં કરું. હું તારો બાપ જ છું, પણ મને તારો દુશ્મન બનાવવા માટે મજબૂર નહીં કર. હા તો બની જાવ ને દુશ્મન. હવે બાકી પણ તું રાખ્યું છે હાથ ઉપાડીને. અત્યાર સુધી કોઈ દિવસ તમે મારા ઉપર હાથ નથી ઉપાડ્યો, અને હવે તો ડોક દબાવવા ઉપર આવી ગયા, બાવડું પકડી લીધું, તો દુશ્મન તો બની ગયા તમે મારા. હવે દુશ્મની નિભાવી તો તારે પૂરેપૂરી નિભાવી લે દુશ્મની. હજી દુશ્મન નથી બન્યો, પણ મને ખબર પડી ને કે તારું એક પણ ડગલું રાજના ઘર તરફ જાય છે, એટલે સમજી લેજે કે હવે મારો બાપ મારો દુશ્મન બનીને ઊભો રહેશે અને મારી શું હાલત થશે. એક ડગલું નહીં, બધા ડગલા રાજના ઘર તરફ જ ભરીશ. બસ તમારા દુશ્મન બનીને કાળ મુખા બનીને ઊભો હોય તો એ બનીને ઊભો, જે બનીને ઊભું ઊભા રહેશે તમ તારે. મને કંઈ ફરક નથી પડતો. હવે જો બાપને એની દીકરીની ખુશીની ના પડી હોય ને તો દીકરીને એના બાપની આબરૂની ના પડી હોય. અરે બાપને ખબર જ હોય છે કે દીકરીની ખુશી શેમાં હોય છે, અને તું મને દુશ્મન બનાવવા માટે મજબૂર કરે છે ને. મર્યાદા મેલી દીધી છે બધી જ. એટલે હવે મહેરબાની કરીને ડાબલીમાં રાખ ને તારી જીભ, તો વધારે સારું છે. નહીંતર એ બધા દિવસો છે ને જોવાનો વારો નહીં આવે તારે. જીભ તો 32 દાંતની વચ્ચે જ હોય છે, તો હું પણ તમને એ જ કહું છું કે તમારી જીભ પણ છે ને 32 દાંતની વચ્ચે રાખો. ખોટે ખોટી મારી પાસે ના ખોલો. તું ભૂલીશ કે નહીં એ મને ચોખ્ખી હા કે ના કહી દે. નહીં, મરી જાઈશ પણ એ છોકરાને હું ક્યારેય નહીં ભૂલું. બસ તો સમજી લેજે તારો બાપ તારા સપના સાકાર ક્યારેય નહીં થવા દે. બસ મારા સપના હું સાકાર કરીને જ રહીશ. એના માટે મારે ગમે એ હદ ઉપર જવું પડશે ને તો હું વહી જઈશ. ગમે એ લાઈન ક્રોસ કરવી પડશે ને કરી દઈશ. કદાચ મારે ભૂલવું પડશે ને કે તમે મારા બાપ છો તો ભૂલી પણ જઈશ. ના, અત્યાર સુધી તો એમ સમજતી હતી કે મારે માં નથી, પણ જરૂર પડે ને તો એમ પણ સમજી લઈશ કે મારા માટે મારા બાપ પણ દેવ થઈ ગયા છે. ના, તારે ગમે એ હદ સુધી જવાની જરૂર નહીં પડે, કારણ કે તું હદથી બહાર જાઈશ ને એ પહેલાં તો હું તારું ગળું દબાવી દઈશ. સમજી? તો દબાઈ દો ને, મને કાંઈ વાંધો નથી મરવામાં. પણ મારી વાત તમે સાંભળી લેજો, લગ્ન કરીશ તો ત્યાં જ કરીશ, અને જીવીશ તોય ત્યાં અને મરીશ તોય ત્યાં. બાકી તમારે થાય ને એ કરી લેજો. આવે બાપુ આ વાંચો. કેમ? કોની ચિઠ્ઠી છે? તમારી પ્રિય દીકરી જિજ્ઞાની, એણે લખી છે તમારા માટે ચિઠ્ઠી. વાંચો. કહ્યું હતું ને કે જલ્દીથી જલ્દી એના લગ્ન કરાવી દો, પણ તમે માન્યા જ નહીં ને. હવે ભાગી ગઈ છે એ પેલા રાજ હાથે. ભાગી ગઈ છે? હા, હું સમજુ છું કે મારી દીકરી તો નાદાન છે, અને એ લોકોને એટલો પણ ખ્યાલ ન હોય કે કોકની દીકરીને ગાડીને લઈ જાય તો એના બાપની શું હાલત થશે. એને ક્યાંથી ખ્યાલ હોય? અને એને ખ્યાલ હોય તો પણ એને એવું જ કરવું હોય તો કહ્યું હતું ને કે આ એ લોકોનો પ્લાનિંગ જ છે કે જિજ્ઞાને આવી રીતે ઝાડમાં ફસાવે અને પછી ભગાડી જાય. એટલે આપણી ઇજ્જત, આપણી આબરૂ શું? એ લોકોએ આપણું અપમાન તો કર્યું, પણ સાથે સાથે આવી રીતે આપને બદનામ કરવાની પણ સાજિશ કરી, અને આખરે એ લોકોએ જે વિચાર્યું હતું ને એ જ થયું. બદલો બહુ સારી રીતે એ લોકો લઈ રહ્યા છે આપણી સાથે. તે ના પાડી એ વાતનો બદલો નાના ભાઈએ ઉપાડ્યો છે. કાંઈ નહીં, ચાલ એના ઘરે જોઈ લઈશું બંનેને. તમે જ કહેતા હતા ને કે ના, નાનો ભાઈ તો સાણો લાગે છે, સારો લાગે છે, એ લોકો જેવો નથી લાગતો. શું કર્યું એણે એ જ કર્યું ને. એ લોકોના ફેમિલીને જે જોતું હતું એ જ કર્યું એણે. હા, એની વાત ઉપરથી તો લાગતું હતું કે ભોળો હશે, પણ આવો મીંઢળો હશે ને એ નહોતી ખબર કે પીઠ પાછળ ઘા કરશે. પણ હવે શું કરવાના? આપણા ઘરની દીકરી જતી રહી છે તો હવે આપણે શું કરી લેવાના હતા? એને પાછી લઈ આવીએ તો પણ સમાજમાં તો આપણી બદનામી થશે જ ને. હવે ઘરે હોય તો ને, ભાગીને ક્યાં ગયા છે ખબર તો નથી. આપણે ઘરે જઈએ તો ખબર પડે. અને જીગુને પણ પૂછીએ કે તારો શું વિચાર છે. એ પણ મારી સામે બોલતી હતી કે હું લગ્ન કરીશ તો એની સાથે જ. હવે વિચાર પૂછવાનો ક્યાં સવાલ આવે છે? કેવી વાત કરો છો? એ ભાગી જ ગઈ છે એટલે એનો વિચાર નક્કી જ છે કે એની સાથે જ રહેવા માંગે છે. પછી આ પૂછીને છે ને
આપણે મૂર્ખા બનવાની જરૂર નથી. જો એ દિવસે મેં એને ધમકાવી હતી ને કે જો એનું નામ લીધું છે ને તો જીવતી મારી નાખીશ, પણ એ દિવસે જો કામ પતાવી દીધું હોત ને તો આજે કેવી વાત કરો છો? આ બીજાના લીધે તમે આપણી દીકરીનો જીવ લેવાની વાત કરો છો? અરે, એના કરતાં તો તમે લગ્ન કરાવી દીધા હોત. ગમે તે છોકરો ગમે ત્યાંનો હોત, લગ્ન કરાવીને મોકલી દીધી હોત ને સાસરે, તો આ બધું કંઈ થાત જ નહીં. પણ લગ્ન કઈ રીતે કરાવવું? મેં એને ભૂલવાની ના પાડી તો કે હું મરી જઈશ પણ લગ્ન તો ત્યાં જ કરીશ, તો હું શું કરું? વાંક એનો નથી, હાક પેલા રાજનો અને એના ફેમિલીનો છે. એ લોકોએ જ મારી બેનને ફસાવી છે. હવે બદલો તો આપણે લેવાનો વારો આવ્યો છે, કારણ કે એ લોકોએ જે કરવાનું હતું ને એ કરી લીધું. હવે જે કરવાનું છે ને એ આપણે કરવાનું છે. એટલે તમે જ કાંઈ વિચારો કે એવું તો આપણે શું કરીએ કે બદનામી આપણી નહીં પણ એ લોકોની થાય. પણ આમાં તને એવું નથી લાગતું કે આપણો જ સિક્કો ખોટો છે તો સામાન્ય દોષ દેવા જઈએ છીએ એવું? એ વાત તો સાચી કે સિક્કો આપણો જ ખોટો છે. એને સમજાવ્યું હતું, કહ્યું હતું બધું જ કે જે લોકો આપણી આબરૂ ઇજ્જત નહીં કરતા હોય ને એ લોકોના વિશે વિચારાય પણ નહીં. પણ ના, એને તો છે ને પેલા રાજના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. બસ એને એના સિવાય કશું દેખાતું જ નહોતું, અને એના લીધે જ કરીને આજે આપણે સમાજમાં બદનામ થવું પડે ને એવો વારો આવી ગયો છે. અરે સમાજમાં બદનામ થવું પડે નહીં, થઈ ગયા છે આ દીકરી. હું બદનામ થવામાં બાકી રાખ્યું છે, પણ હું તને એમ કહું છું કે અહીંયા આપણે ઊભા વાતોના વડા કરવા એના કરતાં વહેલી તકે એને ઘરે જઈએ, ઘરે છે કે નહીં. અને જો ઘરે મળશે ને તો મને તો મન થાય છે ને ત્યાં ને ત્યાં એનું ગળું દબાવી દઉં. જો બાપુ, એમાં એનો એટલો વાંક નથી. માનું છું કે જીજ્ઞાનો વાંક છે, પણ સૌથી વધારે વાંક તો પેલા રાજનો છે. એટલે જે પણ એક્શન લેવા હોય ને આપણે રાજની સામે લેવાના છે, જીજ્ઞા સામે નહીં. સારું, ચાલ. ક્યાં ગયો છે આ? તને કાંઈ ફોન બોન કરેલો? છોકરીને લઈને ભાગી જાય એના ઠેકાણા હોય. આ નકટો છે. મેં કેટલી વાર એને સમજાવ્યો છો કે આપણું અપમાન કર્યું ને એ ઘરની દીકરી આપણે નથી જોતી, તોય લઈને ભાગી ગયો. એ લોકો તો ક્યારના ઓળખતા હતા એકબીજા. તો પણ ઓળખ ક્યાં છે મારી દીકરી? જુઓ, મને નથી ખબર. અરે એક તો બંનેને ભગાડી મૂક્યા અને પાછા કહો છો મને નથી ખબર. અરે ભૂપતભાઈ, હું ક્યારની ટેન્શનમાં છું કે મારો છોકરો ગયો તો ક્યાં ગયો. અને તમે એમ કહો છો કે મેં પ્લાન કર્યો. અરે ટેન્શન દીકરીના બાપને હોય, તમને નહીં. તો હાંચવીને રખાય ને દીકરીને, એ ન ભાઈ, ભાગે. બોલવામાં ધ્યાન રાખજે હો. હાસવીને રખાય એટલે તારો ભાઈ કઈ દૂધે ધોયેલો નથી. તું કાંઈ નહીં બોલતો. શું છે આ બધું? અમે તમારા ઘરે આવ્યા અને તમે આટલું અમારું અપમાન કર્યું અને પછી તમને એમ લાગે છે કે હું મારા છોકરાને કહું કે તું એને લઈને ભાગી જા. અરે એવી દીકરી મારા ઘરમાં જોઈએ જ નહીં. જોઈએ જ નહીં. આ અપમાનનો બદલો આ રીતે ના લેવાય, કોકની દીકરીને હેરાન કરી. એ બદલો નથી લીધો. તમારા મનમાં પહેલેથી બધે ગંદકી ભરી. મને તે વખતે પણ તમે આવેલા ખીજાવા કે મારી છોકરી આમ ને મારી છોકરી આમ. છોકરી કાંઈ ન કરાય. એ બંને જણને શું હોય ને શું નહીં મને ખબર નથી. હા જો, મારી બાની વાત એકદમ સાચી છે કાકા. આમાં એ બંને વચ્ચે હું છે ને અમને ખુદને ખબર નહોતી. અમે ઘણીવાર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાંય એને લોકોએ આવું પગલું ભર્યું તો અમે લોકો શું કરીએ કયો? તમે લોકો શું કરો? બસ હારા બનવાનું નાટક કરો, બીજું કાંઈ તમારાથી થાય એવું છે નહીં. અરે હારા બનવાની ક્યાં તમે વાત કરો છો? તે દિવસે પણ મને કહેતા હતા કે મારી દીકરી તો બહુ સારી છે ને બહુ સંસ્કારી છે ને તમારો છોકરો આમ ને તમારો છોકરો આમ. એ પેલા અરીસામાં આપણું મોઢું જોઈને આપણી દીકરીને વળાય, બીજાનું વાંક ન કઢાય. હા, હવે એક તો જો એની દીકરી જતી રહીને તમે આમ કડવા વેણ ન અરે કરો. પણ ઈ મારા પર આરોપ શું કામ મૂકે છે કે મારા દીકરાને મેં કીધું કે તું એને લઈને ભગાડી જા? અરે ખબર છે કે કઈને ન ભાગે ભાગવા વાળા, પણ છતાં પણ એના ઉપર જે વીતી હોય એનું તો તમે વિચાર કરો. જેના પર વીતી હોય ને એનો અવાજ ધીરો હોય. આ તો જો મારા પર જ બધો આરોપ મૂકે છે કે મેં ભગાડી દીધા. આંટી તમે શાંત થઈ જાઓ અને બાપુ તમે પણ શાંત થઈ જાઓ. અરે મારી દીકરી ભાગી ગઈ છે, કેમ શાંત થાવ? હા બાપુ, પણ અત્યારે આવી રીતે ઝઘડો કરવાની બદલે આપણે એ લોકોને શોધીએ ને તો સારું કહેવાય. હા, આની વાત એકદમ સાચી છે. અમે લોકો ક્યાંય નથી ગયા. રાજ ક્યાં ગયો તો બટા? તું પેલા છે ને આનાથી અલગ થા. એની દીકરીનો હાથ એના હાથમાં હોપી દે. એક મિનિટ મોટા ભાઈ, તમને લોકોને હજી પણ અક્કલ નથી આવતી? હે, સમજતા જ નથી. અમને એમ હતું કે
અમે આવું નાટક કરીશું તો તમારા મગજમાં કંઈક પરિવર્તન આવશે, પણ નહીં, તમે તો એના એ જ છો, તમારામાં કોઈ પરિવર્તન નહીં આવે. જો અમે બે ધારત ને ત્યાંથી દૂર ભાગી ને જઈ શકતા હતા, પણ મને ખબર છે કે જ્યારે એક બાપના ઘરેથી એની દીકરી ભાગી જાય છે ને ત્યારે એ બાપની વેદના શું હોય છે હું સારી રીતે જાણું છું. જુઓ, અમે લોકો ખરાબ નથી. તે દિવસે અમે તમારા ઘરે આવ્યા તો અમારી મોટી દીકરીએ મારા મમ્મી અને મારા ભાઈનું અપમાન કર્યું, એમને ખોટું લાગ્યું. હું અને જીજ્ઞા એકબીજાને ઓળખતા હતા, મારા મન મળી ગયા. હા, સંજોગ બધા આપણે નથી બનાવતા, હા બધા ઈશ્વર બનાવે છે. જુઓ, જે આપણા ભાગ્યમાં લખ્યું હોય ને એ જ થાય અંકલ. અમે જો તો- સાંભળી લીધું ને, અને ક્યારના મને કહેતા હતા કે મેં મારા દીકરાને કીધું કે તું એને લઈને ભાગી બસ જા. મમ્મી બસ, થોડી શાંતિ રાખશો કે હજી તમારા મગજ ઉપર. જો મારી વાત સાંભળો, હું જોડવાની કોશિશ કરું છું અને તમે લોકો તોડવા ઊભા થયા છો. જો આવું ને આવું થશે ને તો અમે સાચે જ તમને લોકોને છોડીને જતા રહીશું. પપ્પા પ્લીઝ માની જાઓ ને, અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર નહીં રહી શકીએ. પ્લીઝ આવું શું કરો છો? જો અંકલ, મોટી બેન પ્લીઝ તું સમજાવ ને પપ્પાને. મને ખબર છે કે તું પણ અમારી વિરોધ છે, પણ તારી નાની બેનની ખુશી તું નહીં જોઈ શકે. પપ્પા માની જઈએ. મમ્મી જો હવે એ બંનેના મન મળી ગયા છે તો કમ ને આડો પગ કરવું? મહેન્દ્ર, હું તો હંમેશા મારા દીકરાઓની ખુશીમાં ખુશ જ હતી. મેં કોઈ દિવસ ના નથી પાડી. જો આ બધું જે થયું એ બધું મારા કારણે થયું છે. મારો જ વાંક હતો, મારી જ ભૂલ હતી. હા, તમે લોકોએ સમજાવ્યું હતું કે કોઈનો બાહ્ય દેખાવ એના હૃદયને નથી જાણી શકાતું, પણ મારી ભૂલ થઈ ગઈ. હવે એના માટે હું બધાની માફી માંગુ ના, છું. પણ તમારે શું માફી માંગવાની જરૂર છે? આ ભગવાને મને આવો બનાવ્યો છો તો એવો છું, અને તમે મને જેવો છો એવો કીધો, એમાં કંઈ ખોટું નથી કર્યું. આ હું થોડોક દેખાઉં છું એવો એટલે કંઈ વાંધો નહીં, મને કંઈ ખોટું નથી લાગ્યું. એ જે થયું ઈ. પણ ભૂપતભાઈ, હવે તમે કહો ને, તમારો શું વિચાર છે? હા, મારી દીકરીની વાત સાચી છે. એ લોકો આપણને બધાને મૂકીને ભાગી પણ શકતા હતા, પણ એનું નાટક હતું એ આપણે સમજી ન શક્યા. તો મારો પણ હવે એવો વિચાર છે કે એ લોકોને ફરીવાર નાટક કરવાનો મોકો નથી આપવો. એટલે કે તમે માની ગયા. હા બેટા. થેન્ક યુ પપ્પા. તમે અને તને કહી બેટા, મેં પણ તને મારા ઘરની લક્ષ્મી તરીકે સ્વીકારી લીધી છે. તો પછી ભારતીબેન, મારા ઘરની લક્ષ્મી હજી પણ એક બાકી જ છે. હું ઈચ્છું છું કે એને તમે તમારા ઘરની લક્ષ્મી બનાવો. પણ પપ્પા મોટી બેનને ક્યાં ગમે છે? તો મોટી બેન તે કીધું તું ને કે પહેલા હું તારા લગ્ન કરાવીશ. મેં લગ્ન કરી લીધા, હવે તારે ટેન્શન ગયું ને એટલે કે કરી લઈશ લગ્ન. પણ તારે કે પછી તારા જમાઈ કે એની વાત સાંભળીશ? જો એક મિનિટ મને જરા બોલવા દેશો, કારણ કે જો ફાલ્ગુની, મારા મોટા ભાઈ દિલના બહુ સારા માણસ છે, એમ ખરાબ નથી. હા, થોડા ગુસ્સાવાળા છે, એ સેમ તમારી જેમ હશે. એટલે તમારા બંનેના ગ્રહો બહુ સારી રીતે મળશે, કારણ કે તમે લોકો લગ્ન પછી ઝઘડશો ને તો કારણ કે મારે તો પહેલેથી જ આવું છે કે સમજાવવામાં જ રહ્યો છું, એટલે સમજાવવામાં સારું પડશે. એ લગ્ન તારે કરવાના છે કે મારે કરવાના છે? નહીં નહીં, તો પછી મને બોલવા દે ને, હા તો હું બોલો. પૂછી લઉં ને. હા તો પૂછો ને, પૂછો, કોની રાહ જુઓ છો? પૂછો પૂછો ને. તો અહીંયા બધાની સામે એવું છે, એવું છે. મને આ ખબર તો છે. તમારે મને મૂછવાળો ગમીશ કે એમને જેવા છો એવા જ ગમશો. તો પછી આ એ જ મારા જેઠ છે હો. હા, એટલે હું તારી જેઠાણી થઈશ હો. મારો એ. લ્યો. લ્યો, મોટી બેન અહીંયા જેઠાણી, મારે તો એક બળદ. હા તો એ તો છે ને, કહેવાય ને કે આપણા કરી આપણે જ ભોગવવાના હોય. મારો મેળ આવી ગયો લા. હા ભાઈ, હા અત્યારે છે ને આવું બધું ના બોલાય. હે ચાલો હવે ચાલો, મારી- ધન ઘડી ધન ભાગ. મારા ઘરમાં બે બહેનો આવશે, મારા બે દીકરાઓ સાથે. તો હવે હું મારી બંને દીકરીઓને ઘરે લઈ જઈ શકું? હા, તમારે લઈ જ જવી પડશે ને, કારણ કે અમારે જાન લઈને પણ આવવું પડશે ને. આમ તો ખર્ચો ન કરવો હોય તો કાંઈ વાંધો નથી. તો પછી જય શ્રી કૃષ્ણ.
એવું થોડું સારું લાગે હવે અમે વાજતે ગાજતે આવશું ને ચાલો હા 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 જા હા જવું પડે ને ઘરે જા હા? પપ્પા સાથે જાવ હા? હાલો હા આવજો એ આવશે હવે અહીંયા જ આવશે ક્યાંય નહીં જાય હા